જાણ કરવામાં આવી છે। સુરતમાં દિવાળી પહેલા એસઓજી પોલીસનું મોટું ઓપરેશન સામે આવ્યું। અમરોલીમાં ધમધમતી નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓનો પર્દાફાશ કરાયો। અમરોલી વિસ્તારમાં ધમધમતી ફેક્ટરીઓમાં કોરમ રસાયણથી નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। બ્રાન્ડેડ ઘી તરીકે માધવ ડેરીના લેબલ હેઠળ આ નકલી ઘી બજારમાં વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે દરોડા પાડી કુલ 9,919 કિલો નકલી ઘી, મશીનરી અને રો મટીરીયલ મળી કુલ 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજીએ કુલ 4 આરોપીઓ જયેશ મૈસુરિયા, અંકિત પંચીવાલા, સુમિત મૈસુરિયા અને દિનેશ ગેહલોતની ધરપકડ કરી છે। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। જો કે આ ઓપરેશનથી ખાદ્ય સલામતી અને નાગરિકોના આરોગ્યને લગતી મોટી ચિંતા ફરી એકવાર ઊભી થઈ છે। તહેવારને લઈને અમદાવાદ શહેરનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં 334 જેટલા એકમોનું ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ અનેક સ્થળોએ માવા પનીરના વેપારીઓની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું હતું। અલગ અલગ વિસ્તારોમાં 334 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી બોડકદેવમાં આવેલી ચિકન 65 દુકાન સીલ કરાઈ હતી। નવરંગપુરાની માર્ટિનોઝ ફૂડ લિમિટેડ કંપનીને પણ સીલ કરાઈ હતી, જ્યારે 99 એકમોને ગુણવત્તા સુધારવા માટે નોટિસ અપાઈ છે, જેમાં ભેળસેળયુક્ત 350 કિલો જેટલા અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે। તહેવાર ટાણે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આરોગ્ય વિભાગ દ્વારા જે ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હોય છે તે નમૂનાનો રિપોર્ટ તહેવાર પૂર્ણ થયા બાદ આવતો હોય છે કે આ ખાદ્ય પદાર્થ ખાવા લાયક ન હતા। સુરતમાં ચંડી પડવાને લઈને મનપાનું ચેકિંગ સામે આવ્યું છે। સુરતમાં ઘારી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। સુરતવાસીઓના પોતિકા પર્વ ચાંદની પડવા વેળાએ ઘારી પર્વને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ચંડી પડવાના દિવસે સુરતીઓ એક જ દિવસમાં હજારો કિલો ઘારી ઝાપટી જાય છે, ત્યારે કેટલાક ભેળસેળિયા વેપારીઓ વધુ નફો કમાવાની લાઈમાં હલકી ગુણવત્તાવાળી ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરી શકે તેવી આશંકાના પગલે મનપાના આરોગ્ય વિભાગે એક સાથે 17 જેટલા માવા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી સેમ્પલ એકત્ર કર્યા છે, જેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। ઘારી બનાવતી તથા વેચાણ કરતી સંસ્થાઓની આજે ચકાસણી કરવામાં આવી રહી છે। જે સંસ્થાઓ માટે ઘારીના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગે એક સાથે 17 જેટલા મીઠાઈ અને ઘારીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો। વડોદરામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। 24 કલાકમાં શંકાસ્પદ 55 જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા। વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવી છે। માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। આ ઉપરાંત મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જોકે એમાંથી મોટાભાગના કેસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। ચિકનગુનિયાના 14 શંકાસ્પદ કેસ પણ સામેલ છે। પાણીજન્ય રોગોની વાત કરીએ તો ટાઇફોઇડના 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પૈકી એક કેસ પોઝિટિવ આવ્યો છે। બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનના 45 કેસો સામે આવતા દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણની સખત જરૂર છે। જગદીશ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો છે। CR પાટીલે ભાજપનો ધ્વજ આપીને તેમને આવકાર્યા હતા। પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને તેમણે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળી લીધો છે। આમ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે। જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપા નગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા। આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ છે। તેઓ માત્ર એક ધારાસભ્ય જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે એક ચર્ચિત નામ છે અને ખૂબ અગત્યનો ચહેરો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સીમાંકનને લઈને વિરોધ કરવામાં આવ્યો। ચૂંટણી પંચ સામે ભેદભાવની નીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર મનપાના સીમાંકનને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો।
મનપાના સીમાંકનને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા 17 સૂચનો પણ આપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર, મનપા કમિશનર નવનાથ ગુહાણે, ડેપ્યુટી કમિશનર અર્જુનભાઈ ચાવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં સીમાંકનને લઈને વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સર્વે નંબર પરથી વિસ્તાર નથી સમજાતા. મનપા કર્મીઓ પણ વોર્ડમાં જઈ શકે તેમ નથી, તો ચૂંટણી પંચ પર ભેદભાવની નીતિનો આક્ષેપ કરાયો છે. ભારતીય જનતા પાર્ટી સિવાયના અન્ય પક્ષો છે એ આ વોર્ડના સીમાંકનની અંદર ગૂંચવાયેલા રહે. ભારતીય જનતા પાર્ટી પાસે આ નકશાઓ ખૂબ પહેલાંથી એ લોકોના અંદર ફરતા હતા. આજે અમને કોંગ્રેસ પક્ષ છે કે અન્ય પક્ષોને જે આજે અમને નકશાઓ આપવામાં આવ્યા છે. એટલે આ પ્રકારની જે ભેદભાવભરી નીતિ જે ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી. રાજકોટના ભાયાવદરમાં નકલી સેક્સ પાવર દવાનો વેપલો ચલાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ માત્ર નકલી દવા જ નહોતી વેચતી, પરંતુ ગ્રાહકોને બ્લેકમેલ પણ કરતી હતી. રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાં પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને સેક્સ પાવર વધારવાની દવાઓના ગેરકાયદેસર વેપાર કરતી એક આખી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ માત્ર નકલી દવાઓ વેચતી નહોતી, પરંતુ ગ્રાહકોને બ્લેકમેલ પણ કરતી હતી. આ ગેંગના સભ્યો પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તેઓ પોતાને માન્યતા પ્રાપ્ત ડોક્ટર ગણાવીને ગેરકાયદેસર રીતે સેક્સ પાવર વધારતી દવાઓનું ઓનલાઈન વેચાણ કરતા હતા. આરોપીઓ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને ફસાવતા હતા. તેઓ છેલ્લા 2 મહિનાથી સક્રિય હતા અને તેમની પાસેથી 4000 લોકોની ગ્રાહક યાદી મળી છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ગેંગના 9 સાગરીતોની તાત્કાલિક અસરથી ધરપકડ કરી લેવામાં આવી છે. એસસીઆઈસીના સંવર્ધન અને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. મંચાણ, મેળા અને પેરાપીટ વોલની સહાયમાં વધારો કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં માનવ વન્યજીવ ઘર્ષણની ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ મેળા સહાયમાં નોંધપાત્ર 122% તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં 40% વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. ખેડૂતોના ખેતરમાં બનાવવામાં આવતા મંચાણમાં સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018થી અમલી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007થી ખુલ્લા કૂવા ફરતે પેરાપીટ વોલની બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં 90% રકમ સરકાર દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે તથા 10% રકમ લાભાર્થી ખેડૂતોને આપવાની રહે છે. સરકારના આ નિર્ણયથી એસસીઆઈસીઓનું સંવર્ધન પણ વધુ સારી રીતે થશે અને ખેડૂતોને પણ સારો લાભ મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એ ગુજરાત આવ્યા છે. ગાંધીનગરથી તેમણે આપકી પૂંજી આપકા અધિકારનો પ્રારંભ કરાવ્યો. દેશભરમાં અનક્લેમ રકમને લઈ આ અભિયાન શરૂ કરાયું છે. ડિવિડન્ડ સહિત બાકી દાવાઓ સામે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. નાણાં સચિવનું કહેવું છે કે 1.82 લાખ કરોડની રકમનો ક્લેમ નથી થયો. મહિનામાં 450 કરોડની રકમ પરત કરી છે. સાચા લોકો સુધી તેમની રકમ પહોંચે તે જરૂરી છે. પોલિસી અને બેંકમાં રહેલી રકમ સમય સાથે ભૂલાઈ જાય છે. સાથે જ કહ્યું કે અભિયાન એ ગુજરાતથી દેશભરમાં કરી રહ્યા છીએ, જેમાં લોકો બેંક સુધી નહીં પરંતુ બેંક એ લોકો સુધી પહોંચશે. ધનતેરસના દિવસે તેમની રકમ પરત મળે તેવો આગ્રહ છે. આવનાર 3 મહિનાઓ સુધી આ અભિયાન ચાલશે, જેનો સીધો લાભ નાગરિક